નામ? બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીનો ચેરમેન છું. ઓકે. અહીંયા આજે આપણી ફાર્મ હાઉસ ઉપર શેના બાબતે આ બ્રહ્મ સમાજની મીટિંગ મળી? આજે અમારા ગાંધીધામ આપણે ભીમાસર, મારું મૂળ વતન ગામે મારું રવિચી ફાર્મ હાઉસ છે. ત્યાં લગભગ અમે ઘણા ટાઈમ પહેલાં બ્રહ્મ સમાજની મારી ઓફિસે મિટિંગ કરેલી. આખા કચ્છમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો આવેલા, આખા જિલ્લામાંથી. અને પછી નક્કી કર્યું કે આપણે રમેશભાઈ ઓઝા જે ભાગવત કથાકાર છે એમને મળવું ને ટાઈમ લો લે. એમને પણ મળી આવ્યા. લગ્નની તારીખ પણ મળી ગઈ છે, 19 જાન્યુઆરી. સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન દીકરા દીકરીના. અને જિગ્નેશ દાદાની પણ આપણે ટાઈમ મળી ગયો છે. બંને આવશે ને હજી બીજા પણ ઘણા બધા સાધુ સંતોનો સંપર્ક કરવામાં આવશે. ત્યાં બ્રહ્મ સમાજને દીકરા દીકરીઓના આશીર્વાદ આપવા માટે એ લોકો આવે તો આપણને આનંદ થાય. આજે ભીમાસર ફાર્મ હાઉસ ખાતે પૂરા કચ્છ જિલ્લામાંથી અને આદેસર, સાંતલપુર, મોરબી, હળવદ, ત્યાંથી અને કચ્છ પૂરા જિલ્લામાંથી સૌ પ્રમુખશ્રીઓ મારી સાથે જ આપ જોઈ શકો છો કે દયારામભાઈ મહારાજ સામેખારી એમના પ્રમુખ સ્થાને આજે અહીંયા મિટિંગ કરવામાં આવી હતી લગ્નના સંદર્ભે ચર્ચા કરવા માટે. અને પશ્ચિમ કચ્છના પ્રમુખ શ્રી દીપેશભાઈ, પૂર્વ કચ્છના પ્રમુખ શ્રી ઉમેશંકરભાઈ, હીરાલાલભાઈ ગોર અને બધા આગેવાનો મળી અને આ ચર્ચા વિચારણા કરી અને સમૂહ લગ્ન માટે અલગ અલગ સમિતિઓ બનાવવી અને કઈ રીતે આપણે આયોજન કરવું, ફોર્મ નું વિતરણ કરવું, તાલુકા મથકોએ બધાને જવાબદારી બનાવી અને ટીમવર્કથી એવી અપેક્ષા મેં પણ આજે રજૂ કરી છે. મેં મારા પરિવારના મારા મોટાભાઈ જખાભાઈ પણ હાજર છે. અને બ્રહ્મ સમાજ ને મેં પહેલા રજૂઆત કરી ત્યારે તમારા આશીર્વાદ જોઈ મને તો બ્રહ્મ સમાજે મને આશીર્વાદ આપ્યા છે અને હંમેશા સદાય અમારા પરિવાર પર બ્રહ્મ સમાજના આશીર્વાદ મળતા રહે એવી કૃષ્ણ ભગવાન પાસે અને મહાદેવજી પાસે પ્રાર્થના કરી છે. અને આજે ખૂબ સરસ મજાના માહોલમાં ચર્ચા થઈ છે કે સારામાં સારું આયોજન કરવું છે આપણે લીલાશા કુટિયા મધ્યે. મારી ઈચ્છા મેં એમને વ્યક્ત કરી કે કમસે કમ 200 થી 51 દીકરીઓ થાય તો સારું, જેટલી થઈ શકે આખા હિન્દુસ્તાનમાંથી લઈ આવો. બધા ખર્ચની કોઈ ચિંતા નથી, સંખ્યાની કોઈ ચિંતા નથી. સારામાં સારા લગ્ન કરવા છે. બ્રહ્મ સમાજની પણ ઈચ્છા છે, બધા આગેવાનની અને અમારા પરિવારની પણ ઈચ્છા છે કે તાલુકા મથકે થતા હોય લગ્ન ઘણી જગ્યાએ, પણ આ જિલ્લા કક્ષાના એવો લગ્ન મહોત્સવ થાય અને બધાને આનંદ મળે ને સાધુ સંતો આવા જે આપણા ભાગવત કથાકાર આખા વિશ્વભરમાં છે પ્રખ્યાત, એવા લોકોની હાજરીમાં રાજકીય, સામાજિક અને આપણા બધા ભૂદેવોની સંતોની હાજરીમાં લગ્ન થાય એનો એક લાવો અલગ છે. એટલે એના માટે અમે આજે નક્કી કર્યું કે જેટલી દીકરીઓ વધુ થાય એટલી તમે કરજો. અને એના માટે સૌએ પણ આજે દિલથી ખરેખર ખાતરી આપી છે. બ્રહ્મ સમાજના આગેવાનો મારી સાથે બેઠા છે, ડાબી બાજુ જમણી બાજુ, ત્યાં પણ પાછળ બેઠેલા છે. એટલે આના માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. મીડિયાની પણ ટીમ નિમણૂક કરવા, જેમાં તમને નિમણૂક કરી હશે મીડિયાના મેસેજ તરીકે આપવા તરીકે. અને હજી પ્રચાર પ્રસારની પણ સમિતિ નિમવામાં આવશે, ભોજનની વ્યવસ્થાની, સમૂહ લગ્નની, બહેનોને પણ જોડવામાં આવશે. બ્રહ્મ સમાજની બહેનોને અલગ અલગ કમિટીઓની ટૂંકમાં તરત હમણાં જ એની કમિટી બનાવશું. અને દરેક તાલુકા મથકોએ અને બહાર પણ જવાનું છે તો સમાજના લોકો અને હું પણ જઈશ ત્યાં, મોરબી, રાજકોટ, સાંતલપુર, આદેસર, હળવદ, સિદ્ધપુર, જ્યાં જવાનું છે આ તાલુકા મથકે પણ હમણાં જ અમે મિટિંગ કરવાના છે. એના માટે ખૂબ સરસ આજે હું ખરેખર આપ જે લોકો બધા આવ્યા છે બ્રહ્મ સમાજના આગેવાનો અને તાલુકા મથકના પ્રમુખશ્રીઓ અને સૌ આગેવાનો અને સૌ લોકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. અહીંયા આવી અને મારો ઉત્સાહ વધાર્યો અને આજથી અમે બધા લાગી ગયા છે કામે કે વધારેમાં વધારે સંખ્યા થાય. એક જ એજન્ડા એ છે અને સારામાં સારો કાર્યક્રમ થાય એવી મેં ઈચ્છા વ્યક્ત કરી છે. અને બ્રહ્મ સમાજે મને આશીર્વાદ આપ્યા છે અને આપશે એવું કંઈ મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. કટ કર.